ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે જો ડિનરની તૈયારી નથી કરી સવારમાં મેં બસ ખાલી બ્રેકફાસ્ટ બનાવી દીધો અને પછી સાંજે આવી અને આજે ડિનર બનાવવાનું છે. સરગવો ઓલરેડી મેં બાફી દીધો છે, સાંજ માટે સરગવાની કઢી બનાવવાની છે. તો અને જો ડ્રાયફ્રૂટનો મિલ્કશેક હું પીવા માંડી છું. રાત્રે છે ને મેં ડ્રાયફ્રૂટ પલાળી દીધા હતા, ઘણા દિવસથી મેં બનાવ્યો નહોતો ને તો મન થયું હતું, તો રાત્રે ડ્રાયફ્રૂટને પલાળીને એની અંદર ખજૂરને બધું જોડે પલાળી દીધું અને સવારે જો મિલ્કશેક પીવાનું મન થયું તો બનાવી નાખ્યો મિલ્કશેક. અને બસ જો હમણાં જલ્દી ભાગવાનું છે જોબ ઉપર, તો આજે અર્લી શિફ્ટ છે, તો બસ જો અર્લી પહોંચી અને વહેલા ફિનિશ કરીને વળી પાછું આવીને સાંજે ડિનરની તૈયારી. એક ફટાફટ ગટગટાવી ગઈ અને હવે જો વઘારેલી રોટલી અને ચા. કેમ કે મને છે ને ખાલી નાસ્તાથી કે ખાલી મિલ્કશેક કે એવું પી લઉં ને તો સવારે ચાલી જાય એવું ના ચાલે, મને પ્રોપર જોઈએ જમવા. અને ઇવન જોબ ઉપર પણ મને કેવું કે નાસ્તાથી પેટ ના ભરાય, પ્રોપર જમવાનું હોય ને તો જ. નહીંતર તો હું ઘડીએ ને ઘડીએ કેવું કે ત્યાં સ્ટાફ રૂમમાં આવી અને ખાવાનું ચાલુ રાખું કંઈક ને કંઈક. કેમ કે ખાવાનું મને છે ને પ્રોપર, એમાંય જો 2 વાગી જાય ને અને 2 વાગ્યા પછી જો બ્રેક ના મળે ને તો જે 3, ઘણી વખત કેવું કે 2 વાગ્યાનો બ્રેક નક્કી કર્યો હોય, ક્યારેક 3 વાગે હોય, એ લોકોએ સિસ્ટમમાં સેટ કર્યો હોય, તો જ્યારે 3 કે 3:30 વાગ્યાનો બ્રેક હોય ને ત્યારે તો માય ગોડ 2 થી 3 વાગ્યાનો જે હું ટાઈમ કાઢું ને, ઓ માય ગોડ, એક ક્લાયન્ટ મને છે ને આમ અંદરથી એવું થાય કે ક્યારે ફિનિશ થાય અને ક્યારે હું થોડું ખાઈ લઉં. એટલે કેવું કે મને ખાવાનું થોડી વારે બહુ બધું જોઈ, મતલબ થોડું ચાલુ તો રાખવું જ પડે, તો જ મારાથી કામ થાય અને તો જ કંઈક એનર્જી રહે એવું લાગે. તો બસ જો મિલ્કશેક ફિનિશ કરી અને હવે હું તૂટી પડી છું વઘારેલી રોટલી અને ચા ઉપર. બોલિવૂડના એક મૂવીનો ડાયલોગ છે ને કે લંડનમાં 3W ઉપર ક્યારેય વિશ્વાસ નહીં કરવાનો, એમાંનું 1W એટલે વેધર. અને એકદમ સાચી વાત છે. કેમ કે વેધર જુઓ ને, કાલે કેટલું સરસ હતું અને આજે સડનલી કેટલું ઠંડુ વેધર થઈ ગયું છે. 6 વાગી ગયા ને તો પાછા જો અમે બધા ભૂખ્યા થઈ ગયા, એટલે અહીંયા ઉપર પડેલા ડબ્બા બધા નાસ્તાના ખોલવા માંડ્યા અમે કે ચાલો હવે આમાં જે છે ને એ બધું ખાઈ લઈએ. તો મેં છે ને જો જોશનાબેન બોલ કરે ક્યારના, કેવું થયું ખબર, જોશનાબેન હું બહાર ગઈ ને એટલે જો આ બંને છે ને એમાંથી એક તો બહાર જતી રહી ઓલરેડી. હું બહાર ગઈ ને તો બંને આમાંથી નાસ્તો લઈને ખાવા માંડ્યા. અને પછી છે ને જેવી હું અંદર આવીને એવું મેં કીધું કે મને સુગંધ આવી ગઈ છે, તમે 2 કંઈક ખાધું છે તો મને આપો એમ, કેમ કે હું બહુ ભૂખી થઈ ગઈ છું. તો બસ જો અહીંયા ઉપર જે ડબ્બા દેખાય છે ને, આ ડબ્બો, આખું બોક્સ અને અહીંયા ખારી સિંગનું ભરેલું બધો નાસ્તો જ છે. તો જો બસ 6-7 વાગે ને એટલે બીજી વાર ભૂખ લાગી જાય અને અમે તૂટી પડીએ એના ઉપર. આજે જો કામ તો કરતી હતી હું, પણ મારો જીવ છે ને, મારી બધી ફ્રેન્ડે ઝુમ્બા ક્લાસીસ જોઈન્ટ કર્યું છે ને ત્યાં છે. કેમ કે એ લોકોને બધાને કેવું કે અર્લી ફિનિશ થઈ જાય ને તો ઝુમ્બામાં જવાનો મેળ પડી જાય, પણ મારે અહીંયાથી મેળ પડે નહીં. કેમ કે મારે રસ્તો થોડો લાંબો છે અહીંયાથી ઘર સુધીનો અને ઝુમ્બા ક્લાસીસ સુધીનો, એટલે આપણે મેળ પડે નહીં. એટલે જો હું એકલી જ રહી ગઈ છું. મને બહુ ઈચ્છા થાય છે, પણ મારે કેવું કે કામની શિફ્ટ હોય ને એટલે મેળ પડે નહીં, અને કોન્ટ્રાક્ટ કરેલો છે ઓલરેડી, તો આઈ ડોન્ટ થિંક સો કે જઈ શકું, હું ઝુમ્બા જોઈન કરી શકું. મે બી ક્યારેક મારી હોલિડે હશે ત્યારે ચોક્કસથી કરીશ. અને આજે તો જો ફટાફટ ભાગી છું અહીંયાથી, જેવી શિફ્ટ ફિનિશ થઈને એવી તરત જ. કેમ કે ઘરે જઈને આજે તો છે ને ડિનરે બનાવવાનું છે. સવારમાં છે ને થોડી તૈયારી કરીને આવી છું, બાકી બનાવવાનું અત્યારે છે. જેવી ઘરે પહોંચીશ ને એવી હરલીન જોઈને જ બોલશે કે મમ્મી જલ્દી કર, ભૂખ લાગી ગઈ છે. એટલે બસ જો ફટાફટ હવે હોપફુલી કે ટ્રેન ટાઈમે મળી જાય મને, કેમ કે ઘણીવાર ના મળે ને તો ના જ મળે. અને કાલ જો કેટલું સરસ વેધર હતું ને, અને આજે જો અત્યારે સવારમાં ઠંડી તો હતી જ, પણ અત્યારે તો છે ને ક્યારનો વરસાદ ચાલુ થયો છે. ક્લાયન્ટો બધી આવતી હતી ને, બધા બિચારા એમ જ કહેતા હતા કે આઉટસાઇડ તો બહુ હોરેબલ વેધર છે એમ, અને ખરેખર જો બહુ જ વરસાદ આવે છે. અને ફ્રાઈડે હોય
એટલે રેસ્ટોરન્ટ તો ફૂલ થવા જ માંડે ધીમે ધીમે. ફ્રાઈડે નાઇટ થાય એટલે જોબ ફિનિશ કરી અને સેટરડે સન્ડે તો આ લોકોની પાર્ટી ટાઈમ હોય. અને અહીંયા જો કાલે છે ને વેધરના વખાણ શું કર્યા આપણે. આજે જો વેધર જોબ ઉપરથી આવીને જો આપણે રસોઈ મિશન સંભાળી લીધું છે. સરગવાની કઢી બનાવવા મૂકી દીધી હતી, એ ઓલમોસ્ટ બની ગઈ છે હવે. અને અહીંયા જો ઘી પણ કાઢી લીધું છે આની અંદર. આ ઘી છે ને આવા ડબ્બામાં મારા સાસુ એને એ લોકોએ પેકિંગ કરીને મોકલાવ્યું હતું, કુરિયર કર્યું હતું ને એની સાથે. અને ઘી મારા સસરાનું ગામ છે ને ભોરીંગડા, ત્યાંથી ચોખ્ખું મંગાવેલું ઘી હતું. અને એ લોકોએ લાસ્ટ 2 ટાઈમથી એ પાર્સલ કરે છે, જેમાં ઘીના ડબ્બા આવી રીતે સીલ પેક કરીને મોકલતા હોય છે. અને જો કઢી મેં છે ને યલો કલરની બનાવી છે. ઘણા લોકો છે ને વ્હાઈટ કઢી પણ બનાવે, તો તમે કહેજો કે તમે કઈ કઢી બનાવો, વ્હાઈટ બનાવો કે યલો બનાવો. સમટાઈમ્સ હું વ્હાઈટ બનાવું, સમટાઈમ્સ હું યલો બનાવું. અને બસ જો કઢી સાથે ભાખરી બનાવી નાખવાની છે અત્યારે તો, કેમ કે હરલીન ગઈ હતી જયેશભાઈના ઘરે, તો એ ઓલરેડી જમીને આવી છે. મારે નિલેશ અને પ્રિન્શુને જમવાનું છે, તો બસ જો ફટાફટ બનાવી નાખીએ. સરગવાની કઢી છે ને પહેલેથી મને બહુ જ ભાવે. મમ્મીની લોકો એવું કહેતા કે સરગવો ખવાય બહુ સારું શરીર માટે. દાદીમાને એ લોકો બધા એવું કહેતા એમ, પણ વધારે ખબર ના હોય કે સારું એટલે કઈ રીતે સારું એમ. પણ કેવું કે પછી આપણે મોટા થયા પછી આપણે ક્યાંક ને ક્યાંક રીડી કરતા હોઈએ, કોઈ એવા પેજમાં કે ફેસબુક, ઇન્સ્ટામાં. ઘણીવાર કેવું કે આપણે હેલ્થને રિલેટેડ બધું રીડિંગ કરતા હોઈએ ને, એટલે ખબર પડે વચ્ચે ક્યાંક આવી જાય વાંચવામાં ત્યારે કે ભાઈ કેટલો સરગવો હેલ્થ માટે બેનિફિશિયલ છે એમ. તો આઈ થિંક મેં એકવાર વાંચ્યું હતું ને ત્યાં સુધી એમાં એવું હતું, એક વખત વાંચવામાં આવ્યું હતું મારે કે 32 જાતના અલગ અલગ રોગો માટે સરગવો બેનિફિશિયલ છે એમ. તો હવે મને પાકી તો ખબર નથી, પણ મેં જે વાંચ્યું હતું એનું મને થોડું યાદ છે. એ પ્રમાણે કહું કે એમાં કંઈક એવું હતું કે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ, બ્લડ શુગર લેવલ હોય ને એ કંટ્રોલ કરવામાં પણ સારું બેનિફિટ કરે. પછી હાર્ટને હેલ્ધી રાખે. એન્ટીઓક્સિડન્ટ હોવાથી છે ને હેર અને સ્કિન માટે પણ સારો એમ સરગવો. તો પછી હું ખુશ થઈ ગઈ, ચલો એટલો બધો ભાવે જ છે આપણને સરગવો ને, તો સાથે સાથે એના બેનિફિટ પણ ઘણા જ છે. તો એ તો પછી ખબર પડી. પણ મારી જેમ શું તમને એટલો બધો ભાવે છે સરગવો? કમેન્ટમાં ચોક્કસ કહેજો. આજે જો જમવાનું બનાવવાનું બાકી હતું ને સાંજનું, સવારે નોર્મલી હું બનાવીને જાઉં ડિનર, પણ આજે બાકી રાખીને ગઈ હતી. અર્લી શિફ્ટ હતી તો આવતા તો પણ કેવું કે 7:30 પોણા 8 થઈ ગયા. અને પછી જમવાનું બનાવ્યું અને ફ્રી પડી ત્યાં સુધીમાં મોડું થઈ ગયું, 10 વાગી ગયા. અને જો હવે થાકી ગઈ છું. અને આજે છે ને ઠંડી થોડી વધારે હતી, ઠંડી વરસાદ ને બધું હતું. તો જો અત્યારે ઓઢીને બેસી ગઈ છું. અને મારું બોડી કેવું કે ઓલવેઝ બહુ ઠંડુ રહે. તો એક ક્લાયન્ટ છે ને એમને મસાજ કરતી હતી હું, તો ક્લાયન્ટને મારા હાથ જેવા ટચ થયા ને, એ બિચારી ક્લાયન્ટને એટલું ઠંડુ લાગ્યું ને, તો મને કે તારા હાથ કેટલા ઠંડા છે એમ. એટલે એણે મને એવું કીધું કે તારા હાથ બહુ ઠંડા છે એમ. મને તો એ કે ગમે છે, કેમ કે એનું બોડી બહુ ગરમ રહેતું હશે, એટલે એના મારા ઠંડા હાથ અડ્યા ને એટલે એને થોડું સારું લાગ્યું. પણ એ મને એવું કીધું કે બહુ બોડી ઠંડુ રહે ને એ હેલ્થ માટે સારું નહીં, એટલે ટ્રાય એવી કરવાની કે બોડી જેમ બને એમ વોર્મ રહે. તો કેવું કે પ્રોપર આપણે કપડાં એવા ગરમ પહેરી રાખવાના કે બોડી બહુ ઠંડુ ના પડે એમ. કેમ કે આઈ થિંક એનો કહેવાનો મતલબ એવો હતો કે એ આપણા બોડીના બ્લડ સર્ક્યુલેશન માટે સારી વાત નથી એમ. કેમ કે જો બોડી એટલું બધું ઠંડુ રહે તો બ્લડ સર્ક્યુલેશન બિલકુલ થાય નહીં. કેમ કે એના હસબન્ડને એવો જ પ્રોબ્લેમ, અને એ થોડી એજડ પણ હતી ક્લાયન્ટ. તો એણે એવું કીધું કે જેમ જેમ એજ થતી જાય ને એમ આ જે બોડી ઠંડુ રહે ને એ કન્ડિશન વધારે વર્સ થતી જાય. તો એના કરતાં બેટર કે તમે ટ્રાય કરો. તો જો તમારામાંથી પણ કોઈને બી એવું થતું હોય કે બોડી ઠંડુ રહેતું હોય મારી જેમ કેવું, તો તમે પણ પ્લીઝ કેર કરજો.
અને છે ને બને ને ત્યાં સુધી બોડીને વોર્મ રાખવાની ટ્રાય કરજો. પ્રોપર વોર્મ કપડાં પહેરજો. જો તમે પણ કોઈ આવી રીતે ઠંડી કન્ટ્રીમાં રહેતા હોય તો કેમ કે એક ક્લાયન્ટે મને કીધું કે એના હસબન્ડને અત્યારે છે ને ધીમે ધીમે પહેલાં એનું બોડી ઠંડુ રહેતું છે ને એમાંથી પછી ધીમે ધીમે એને એટલી બધી પ્રોબ્લેમ થઈ ગઈ ને કે એના હાથના આંગળા હાથના અને પગના બંને જે ફિંગર હોય ને એ આખી બ્લેક પડવા માંડી છે એને. તો બને ત્યાં સુધી તમે પણ જો તમને પણ ના ખબર હોય તો તમે બી કેર કરજો. મને પણ એણે વોર્ન કરીને તો હું હવે જો કેર કરું છું વધારે બને ત્યાં સુધી કે પ્રોપર સોક્સ ને એવું બધું પહેરી રાખું છું અને બોડી વોર્મ રહે બને એટલું એવી ટ્રાય કરું છું. અને તમને જો આજનો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં નવી વાત સાથે. બાય.